રાજકોટમાં વરસાદ બાદ તૂટેલા રસ્તાઓથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી હા, શીતલ પાર્કથી લઈને જામનગર જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે। રોડ પર ખાડા અને કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। ખાડાઓના કારણે દરરોજ બને છે અકસ્માતની ઘટના। વાહન ચાલકોથી લઈને સ્થાનિકો પણ કઈ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ રસ્તાની હાલત તમે જુઓ। લોકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે આખરે જો કામ સારું કર્યું હોત તો વરસાદી પાણી આ રીતે રસ્તાઓને ખખડધજ હાલતમાં ન લાવી શક્યા હોત। રાજકોટમાં અને રાજકોટની પેરેફરીમાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે અને આપ જે રસ્તાની વાત કરો છો એ 150 ફૂટ રિંગ રોડ રાજકોટની બહારનો રસ્તો છે। હેવી વ્હીકલોના કારણે ખાડા પડી ગયા છે એ અમે સ્વીકારીએ છીએ। તાત્કાલિક એ ખાડાની અંદર મોરમ પાથરી, કારણ કે પેચવર્ક તો ચોમાસામાં થઈ ન શકે ડામરનું, પરંતુ મોરમ પાથરી અને એ ખાડાને એક લેવલ સુધી કરવા તાત્કાલિક હું અધિકારીને સૂચના પણ આપું છું। પ્રી મોન્સૂન કામગીરી અને મોન્સૂન કામગીરી બંને મહાનગરપાલિકા અત્યારે ચાલુ છે। મોન્સૂન કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા 18 રોડમાં જ્યાં જે રાજમાર્ગો છે અને ઉપરાંત શેરી ગલીઓની અંદર જ્યાં કોઈ પણ ખાડા પડી રહ્યા છે ત્યાં સિટી એન્જિનિયર અને બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા મોરમ પાથરી અને એક ટેમ્પરરી પેચવર્ક કહી શકાય, અને પરમેનન્ટ પેચવર્ક ન કહી શકાય, પણ ટેમ્પરરી પેચવર્ક કરી અને લોકોની મુશ્કેલીઓ અમે દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ। રાજકોટમાં પડેલા સામાન્ય વરસાદની અંદર રોડ રસ્તાઓની ખરાબ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। શીતલ પાર્કથી લઈ અને જામનગર રોડ તરફ જવાનો જે રસ્તો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે કાદવ કીચડ છે, સાથે સાથે જે પાણી ભરાવાને કારણે અહીં ખાડાનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। મારી સાથે અહીં સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ખરાબ રોડ રસ્તાઓ ક્યાંક લોકોની કમર તોડી નાખે એવા, કઈ રીતના આનો ઉકેલ આવવો જોઈએ? ઉકેલ આવવો જ જોઈએ। હું યાગરાજનગરમાંથી આવું છું। અયોધ્યા ચોકથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવે છે। 15,000ની સરેરાશ વસ્તી છે। ત્યાં રોડ, રસ્તા, પાણી, લાયટ, પછી સિટી બસ, આ બધી વસ્તુની અછત છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે। ખાસ કરીને ખરાબ રોડ રસ્તાઓ છે ચોમાસા પછી રાજકોટ શહેરમાં। તમે ક્યાં ક્યાં વિસ્તારમાં જાઓ તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે? આ બાજુ અમારે જાજુ છે, માધાપર બાજુના એરિયામાં જાજુ છે। બાકી ખરાબ રોડ રસ્તા છે તો રિપેર થાય છે કે નથી થતા? થાય છે, ટાસ્ટ નાખીને થોડું ઘણું કરે છે, બાકી ઓલમોસ્ટ વધારે ખરાબ જ હોય છે। શું કહેશો, કેવા ખાડા છે, કેવો ગારો છે આગળ? હવે ખાડામાં કઈ માપ જ નથી ભાઈ। અહીંયા આખો રસ્તો જેવો હોય અને આ લોકો કઈ જવાબ દેતા જ નથી આમાં। શું કહેશો, કેવી રીતના અહીંથી આગળથી નીકળે? હેલ્થ બધું બગડે આમાં, કમરના દુખાવા થઈ જાય બધું, ને કોક પડે તો એના કારણે પણ નુકસાન થવાનું છે ગાડીને। માત્ર સારો એવો વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર એક વખત જ આવ્યો છે ને તેને કારણે રાજકોટના જે રોડ રસ્તાઓ છે તેની ખરાબ હાલત છે તે જોવા મળી રહી છે। એટલું જ નહીં, અંદાજિત 2 થી 3 ફૂટ લાંબા જે ખાડાઓ છે તે અત્યારે પડી ચૂક્યા છે અને તેને કારણે આ આખો વિસ્તાર છે કે તેની અંદર જ્યારે વાહન ચાલકે પસાર થવું હોય તો તેમની કમર તૂટી જાય તે પ્રકારના ખાડાઓ અત્યારે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે કે તેમના દ્વારા આ ખાડાઓ છે તે નવરાત્રી બાદ રિપેર છે તે કરવામાં આવશે તેવા દાવાઓ છે તે ચોક્કસથી કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક આ જે કમરતોડ ખાડાઓ છે તેનાથી લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। માત્ર રાજકોટ નહીં